પંચમહાલમાં યાત્રાથી પરત ફરી રહેલા મોડાસાના યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો। શહેરના વાઘજીપુર ચોકડી પાસેનો આ બનાવ સામે આવ્યો છે। ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જવાથી આઈસર ટ્રક સાથે ટક્કર થઈ હતી। અકસ્માતમાં 13 પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। જો કે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી। 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। યાત્રાળુઓ ઉત્તર ભારતના પ્રવાસથી પરત ફરી રહ્યા હતા અને અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 56 જેટલા પ્રવાસીઓ પણ સવાર હતા। અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ સામે એક આઈસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે। તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે।